કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું હું એ મેલડી છું. થાય છે પણ છતાંય તે માં મારું કોઈ નહીં. લાગે છે ને આવું? મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક. તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને તમારી માં કૂદકો મારીને કરી આલે હું મેલડી આવું કહું. તમારે જેટલાની જરૂર હશે, જે વસ્તુની ખોટ હશે, જરૂર હશે ને તમારી માં સમય અનુકૂળ જોઈ અને તમને આપી જ દેશે. એની જોડે માગણી કર્યા વગર આ લખી રાખો. તમારા ઘરમાં દેવ દુઃખ હોય, નડવા વાળા દેવ હોય, તમારા પિતૃ હોય, તમારી ઘરની શિકોતર હોય, આ બધું નડતર રૂપ થતું હોય કોઈ કારણોસર, તો કદાચ મારા સાનિધ્યમાં આવો ને તો મારે તમારું વકીલ બનવું પડે છે. આવું મેલડી કહું છું. તો ડગલે ને પગલે આગળ કરીને જાવ છો તો આગળ રહું છું મેલડી. તો ચિંતા ના કરતા. મને તમારા દુઃખની બધાની ખબર છે કે કોને ચેવું દુઃખ છે, કોને ચેવી મજબૂરી છે, કોને ચેવી પીડા છે, કોને શું જોઈએ છે, મને બધી જ ખબર છે. મને કઈ ચિઠ્ઠીઓ લખવાની જરૂર ના પડે, અહીં કહેવાની જરૂર ના પડે. માતાજી કહે છે કે અંતર્યામી કહેવાય. ખાલી ઘેર બેઠા ખાલી સ્મરણ કરો ને કે હે મારી ગુખાર મેલડી, તો તાત્કાલિક તમારી અરજી વાપરી લઉં છું મેલડી. આ માનતાજી હજારો લોકો માનતાઓની મોટી મોટી લાઈનો થાય છે. જેના કામ થયા હોય એવા કામ થયા હોય એને ખાલી પૂછી લેજો તમે કઈ જગ્યાએ બેહીને તમે ગુખાર મેલડીને યાદ કરી હતી. તો કોઈ કહે છે કે હું બોમ્બે હતો ને યાદ કરી, કોઈ કે હું ઉજ્જૈન હતો ને યાદ કરી, કોઈ કે હું અમેરિકા બેઠા બેઠા યાદ કરી. અને એક વખત એક જ સમયમાં એક જ સેકન્ડમાં હજારો નહીં પણ કરોડો ભાવિક ભક્તો યાદ કરે ને તો કરોડો રૂપમાં કામ કરી આવું હું એ મેલડી છું. આટલા લાખો ભક્તો કદાચ એક હંગાત પ્રાર્થના કરે, એક હંગાત અરજી કરે ને, પણ લાખો નહીં પણ કરોડો નહીં પણ અજબો લોકોની કદાચ પ્રાર્થના એક સેકન્ડમાં એક જ હંગાતની અરજી હોય ને તો કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું હું એ મેલડી છું. અસીમ છું, અનંત છું. દુનિયાનો નહીં પણ આખા બ્રહ્માંડનો કોઈ એવો ખૂણો ના બાકી હોય જો મને મેલડીને યાદ કરવાનું ખુખાર મેલડી ના આવું.